કોઠી મસ્ત ભરી બને વડાપાવ છે, સમોસા છે, તાપમાન જોવો ખાલી કેટલું છે. મસ્ત આવો પણ તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીના વ્લોગ વિડીયોસમાં. કેમ છો બધા? જય માતાજી, બાપા સીતારામ, જય ઠાકર. માંગો વેશ ને આપણા દેશમાં દ્વારકાધીશ. હરામી હો બેટા. ગુડ મોર્નિંગ. કેમ જો મસ્ત મજા આમ તો ફ્રેશ થઈ ગયા. મોર્નિંગ થઈ ગયા. આમ જો વાડી જો આપડી સિસ્કારા કરે છે. શું કરે છે જો મિનરલ મારે છે અત્યારમાં જો હે બતાવું તો અત્યારે આપણે ઘરે બચ્યું છે મિનરલ જો આ મિનરી ચલો બતાવું જોડ્યું કાળું છે. કેટલા દિવસ પછી આપણે ઘરે આવે છે જો એલા અંદર ગરી ગયું બોલ. કાંઈ નહીં, ચલો આપણે પેલા માટે જવું છે પગે લાગતા આવી મંદિર છે ભાઈ ગયા એક અહીંયા શિવ ચા ભાખરી બનાવે છે. પછી એક પરસેવાની પલ્લી કીધું બેઠી બેઠી સીતારામ સીતારામ. આ બચ્ચું કેમ ગયું જર્યું જો બચ્ચું કેવું આટા મારે છે અહીંયા જો કેટલા દિવસ પછી આપણા ઘરે બિલાડીનું બચ્ચું આ જયું. તમે આગળના લોકમાં જોયું છે ગૌમાં કે બિલાડીનું બચ્ચું ખબર ને મરી ગયું હતું એટલે બીજા બિનોડાએ મારી નાખ્યું હતું. ટૂંકમાં બે બચ્ચા મારી નાખ્યા હતા, એક બચ્ચું રહી ગયું હતું. આ બચ્ચું બચી ગયું જોર પાડ્યું અને બહુ બીવે સાહેબ પાણી નથી આવતું જોઈ ગયું તો કેવું છે. હા એની માં જો આપણે અત્યારે પાણી આવ્યું છે બતાવું જો આપણે કોઠી મસ્ત ભરી બંને આ ભરાઈ ગઈ આ ભરાઈ ગઈ છે. અહીંયા છે ને બેસી ગયા તો કોર ફૂટી ગઈ છે બે ની કોર. તો જોયું આવે તો ઉનાળે કંઈક કરશું, કંઈક ફ્રીજનું ગોઠવું છું અહીંયા કંઈક આ નવી કોઠીઓ લઈ લેવું. બાકી અહીંયા જો અહીંયા તમને ખબર જ છે આપણે અહીંયા છે ને રખડતા ઢોર છે ને એના માટે પાણીની વ્યવસ્થા કરી છે આપણે જો છે જ તો આપણે 2-3 વર્ષથી અહીંયા વાલ મૂકેલો જો સીધો આપણે ટાંકો છે ને અહીંયા વાલ ખોલો આપણે ટાંકામાંથી પાણી લઈ ભાઈ બહાર. અને આ છે આપણી મહાવીર રિંગનું બોર્ડ એક અહીંયા આપણું ગોડાઉન એક આપણો અહીંયા બોર્ડ છે અને આપણી બાપા સીતારામ દુકાન. એટલે ક્યારે આવો તો આપણી દુકાન આવજો. બાકી ચલો પાણી ભરી લઈએ. અને એક છે ને કુલર આવડું બધું લઈ લીધું છે ને 90 લીટરનું આમ જાય બહાર પડ્યું. હવે આનાથી પાણી લઈ જવાનું ચાલી જાય પાણી ભરવાનું એવી 90 લીટર પાણી આવે ને જા પડે સાહેબ ઉપર અત્યારે જાય હોય જવાનું આપણે કેમ કે ત્યાં સુધી કુલર લઈ લેવી. એકવાર ભરીને તો 3-4 દિવસ હાલો આરામથી. તો ફૂલ ભરવું પડે તમારે. આપણે જો ડોલ ભરાય છે એક શિવ ડોલ લઈને ગઈશ ઉપર. મને શિવ ગયા હતા માર્કેટમાં અને અત્યારે આવે છે મોલમાં જો અમે અત્યારે ગયા હતા માર્કેટમાં કેરી લેવા અને વળતા ગયા હતા મોલમાં ખાલી ઘીનો ડબ્બો લેવા. જો આ ઘીનો ડબ્બો લેવા આ એક એ પછી એક આ વસ્તુ આવ્યું આ વસ્તુ આવ્યું આ વસ્તુ આવ્યું રાણ કે લઈ જાવ છે એવું છે જ નહીં. એ એનું બોલ્યા જ કરે. આપણે કેરી લેવા જો અત્યારે અને આ આપણે ખમણ લેવા હતા જલારામના ખમણ બહુ મસ્ત આવે આપણે એને કંઈક ચટણી નથી ખાધી જો ઘાટી ચટણી આવેલી છે આ બતાવું તમને જો મસ્ત આવો પણ અહીંયા ખાઈને પછી અમે જવું છે એના મામાના ઘરે આટો મારવા અને ચલો અમે ખમણ ખાઈ લઈએ. તને પૂછ્યું એવું કોઈ તને પૂછ્યું કોઈ પૂછ્યું દોઢી આજે તો શુક્રવાર છે અને લાઇટનો કાપ છે એટલે ગરમી થતી હતી તો બધા એમ જો બહાર જમવા વયા જો આપણે રસોડું અહીંયા છે આપણે જમવા બેઠા બહાર ગરમી પોરો ખાય છે અને વંછું લઈ ગયા છે અંદર અમે જમવા બેઠા દુકાને છે એને કંઈ ખાવું છે નહીં. આપણે જો જમવા બે ગયા લાઇટનું કંઈ છે ક્યાંથી બાકી પવન જો મસ્ત આવે છે. તો અત્યારે છે ને 3 જેવું વાગી રહ્યું છે. હું તમને બતાવું જો 2:55 થઈ છે. કોઈ દિવસ આજે આપણે 3 વાગે દુકાન ખોલી રાખી એટલે 4 વાગે ખોલું કેમ કે તડકો એટલો હોય છે વાત કુસુમમાં ગરમી એટલી હોય છે એમાં છે આજે લાઇટ નથી લાઇટ કાપ છે. અને આજે તમને તાપમાન બતાવું ખબર જો તાપમાન જોવો ખાલી કેટલું છે
41 ડિગ્રી તાપમાન છે. વિચાર કરો 41 ડિગ્રી તાપમાન એટલે ક્યાં વાત રહી હે. આમાં લાઈટ ઉપર માણસ કેમ રહી શકે. અત્યારે શિવની છે ને 12 અગાશી પર હોતા છે. એમાં ગમે વસ્તુ રૂમાલ છે જુદું કરી માથું બાર ઉતારશે પછી પાછળ સાઈડ મારા કાકાની રહેશે એ બાર ઉતારશે અને એટલું ગરમ આવે છે વાત પૂછો માં. ત્યાં રહેવાતું હું તો નીચે દુકાન ખોલી જો દુકાન ખોલી બેઠો છું બાર એમ જો આટલા તાપમાનમાં આટલા તડકામાં જો મૂંગા માણસો હોય બરોબર પશુ છે રખડતા વિચાર કરીને શું હાલત થતી હશે. આપણે તો કુલર હેઠળ પડ્યા રહીએ કે એસી હોય કુલર હોય પંખા આમ ચાલો ગમે ત્યાં પડ્યા રહીએ એની શું હાલત થતી છે વિચાર એકવાર. આમ જો અત્યારે બેઠો છું ને તો રહેવાતો નથી એટલો પવન ગરમ આવે છે મોઢા ઉપર. ચેક કરો ખાલી જો તડકો જો એકવાર. 5 વાગે બોલો તડકો હજી એવો ને એવો જ છે. જો શિવની હુતા છે અહીંયા મસ્ત બેસો તડકો છો મારા કાકા કાંઈ હોતા એ વંશુ જાગ્યો હે જાગ્યો લે હા જાગ્યો છે તો ઘડીકમાં હરખાઈ જાય પાછો. તો છે ને 6 વાગી રહ્યા છે અત્યારે છે ચા નથી પીવાની કેમ કે લાઈટ નહોતી ને દૂધ બગડી ગયું છે. હું નાસ્તો લઈ આવું જો વડાપાવ છે સમોસા છે ને શું કે પટ્ટી છે. આને કે ખાવાનું છે નહીં ના પડીશ ક્યારની મારા મમ્મી એકને ખાવાના છે મારે ખાવાના છે. ચાલ મારા ભાગમાં તને આવશે એક મારા મમ્મીનું તું હવ તો શું કામ ઊંઝા એમ ખાઈ જાઉં. જો મસ્ત વડાપાવ છે ને જો અંશુ જો રહેતો નથી ટેટી તો દાબેલી ખાવા આવી છે. વડાપાવ દાબેલી નહીં વડાપાવ આનંદ જો નહોતો ખાવો ને ખાવા મળી.